તો જ્યારે ડેરિક અને જેનિફરનું બ્રેકઅપ થયું તો આ બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડ સાથે જે રીતે બદલો લીધો એ ખરેખર જાણવા જેવું છે, તમને આનંદ આવશે. તો ડેરિકે શું કર્યું, એક મોન્ટે કાર્લો કાર લીધી જેનિફરના નામ ઉપર. હવે એને શિકાગો એરપોર્ટના પાર્કિંગ લોટમાં જઈને મૂકી દીધું, જ્યાં એ ભાઈ પોતે કામ કરતા હતા. હવે આ ગાડીનું રોજ ટિકિટ કપાવવા લાગી, રોજ ફાઇન કપાવવા લાગી. હવે 1 મહિના પછી જેનિફરને મેલ ગયો કે તમારી ગાડી લઈ જાઓ, આટલું બધું ફાઇન લાગ્યું છે. હવે જેનિફર ઈચ્છે તો એ ગાડી કાઢી શકે એમ ન હતી, કેમ કે એને સિક્યોરિટી ગાર્ડનું ક્લિયરન્સ જોતું હતું. અને એ કોણ? ડેરિક ભાઈ પોતે. અને ડેરિકને રિક્વેસ્ટ કરી. ડેરિકે કીધું હા હું તમારી મદદ કરું. એને બધી ટિકિટ હટાવી લીધી અને ગાડીને એક જ પાર્કિંગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધી. આવું ને આવું 3 વર્ષ ચાલ્યું અને ટોટલ 678 ટિકિટ કપાણી અને $10K નું ફાઇન જેનિફરને લાગ્યું. હવે જેનિફર પણ એમને ભરે એમ નથી, એને આ કેસ કોર્ટમાં લઈ ગઈ. હવે જજે એનું $1 લાખ નું ફાઇન તો માફ કરી દીધું, પરંતુ ઉપરના $6000 એને ફાઇન ભરવું પડે એવું હતું. હવે એમાંથી $1.6K ડેરિક ભરશે અને $4.5K જેનિફર ભરશે.